ફાઇનલી આપણે પૌવા આવી ગયા છે, થોડી ચાય આવી ગઈ છે. આંબલી કેટલી બધી આંબલી છે. કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કોને કોને આંબલી ખાવી છે. હેલો ભાઈઓ, ફાઇનલી આ લોકોએ આપણે સન્માન કર્યું. હર હર મહાદેવ બધા ભાઈઓને. એલર્જી પાવડર છે. આ પાવડર છે ને પાણીમાં નાખીને પીવાનું, આપણે પીયું નહીં. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. ફાઇનલી સવાર થઈ ગયું છે ને અત્યારે મેં મારી યાત્રા સ્ટાર્ટ કરી દીધી છે. હું મંદિરેથી મહાદેવની મંદિરેથી હું ક્યાંનો નીકળી ગયો છું ને અત્યારે હું કહું કે બહુ મોટો રોડ છે એટલે આપણે આ પટ્ટી ઉપર હાલીએ છીએ ને અહીંથી હોડનાથ નાગેશ્વર 250 કિલોમીટર જેવું છે. હવે જોઈએ, હવે સુરેશ દાદા પણ ઉગી ગયા છે ને હું થોડોક મોડું નીકળું એટલે સુરેશ દાદા ઉગી જાય પછી હું નીકળું છું, કેમ કે ટાઈટ ઓછી લાગે, હાલવાની મજા આવે. હેલો ભાઈ, ફાઇનલી આપણે થોડોક નાસ્તો કરવા માટે આવી ગયા છીએ દુકાને અને આપણો બેગ સામે છે. ચાલો હવે થોડોક શું કહેવાય કે પૌવા માંગ્યા છે ને થોડીક ચાય માંગવી છે. પૌવા ને ચાય પીને આપણે થોડા આગળ ચાલીએ. લગભગ હું 7 કિલોમીટર હાલી ગયો હોઈએ, તો વધારે હેલો હોઈએ પણ મેં જોયું નથી મેપમાં. લગભગ 10 કિલોમીટર તો ચાલી ગયો હોઈએ. એ ઘરે ગઈને મેપમાં જોયું. આજે આપણે પૌવા આવીએ, પૌવા ખાઈને પછી આપણે અહીંથી ફાઇનલી આપણે પૌવા આવી ગયા છે, થોડી ચાય આવી ગઈ છે. ચાલો થોડોક નાસ્તો કરી લઈએ, પછી અહીંથી નાસ્તો કરીને થોડાક આગળ જશું. આપણે 11 કિલોમીટર જેટલા હાલી ગયા છે. ચાલો પહેલાં હું નાસ્તો કરી લઉં. થોડાક આપણે આગળ આવી ગયા છે ને આગળ આવીને હું કેમ કે મંદિર છે એટલે કે આપણે થોડીક એક રીલ બનાવી લઈએ. મંદિરને અહીંયા ચાયો પણ હતો એટલે એક રીલ બનાવી લઈએ ફટાફટ. ચાલો રીલ બનાવી થોડાક આરામ કરીને પછી પાછળ. હેલો ભાઈઓ, ફાઇનલી તમે જોઈ શકો છો આંબલી કેટલી બધી આંબલી છે. કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કોને કોને આંબલી ખાવી છે. તમે જોઈ શકો. ચાલો એક આંબલી તોડીને ખાશું આપણે આમાંથી. જબરદસ્ત છે. ફાઇનલી બે આંબલી લીધી છે ખાવા માટે. મહારાષ્ટ્રમાં છે ને કોઈ આંબલીનો શોખ નથી, કેમ કે જેટલી મેં આંબલીના વૃક્ષ જોયા છે ને બધીમાં આંબલી એટલી હોય ને હદ ભરે આંબલી હોય. ને ખાટી મીઠી આંબલી છે, ખાવાની મજા આવે. અત્યારે તો 10:30 વાગી ગયા છે. જોઈએ આગળ કેટલો હવે ચલાશી. આજ તો આપણે બહુ કિલોમીટર ચાલ્યા નથી. 11:30 વાગી ગયા છે ને હવે તો હું કોઈ વેજની દુકાનો આવે ને લક્ષ્મીમાં હોટલ છે એક. જોઈએ ના જમવાનું હોય તો જમીએ, કેમ કે આગળ પછી મળ્યું કે ન મળ્યું કોઈ નક્કી નથી. લક્ષ્મીમાં હોટલ છે. ચાલો હવે ના પૂછીએ, ચાલીએ ફૂલ વેજ. ચાલો હવે ના ચાલીએ. હેલો ભાઈઓ, फाइनली આપણે આમાંથી ગમે भैया आलू जीरा है, आलू जीरा आलू. हाँ क्या सूखा, पूरा सूखा ऐसा है तो रहने दो. और एक काम करो पनीर का दे दो. पनीर हाँ, पनीर मसाला और रोटी नॉर्मली. ठीक है. ચાલો દોસ્તો, ફાઇનલી આપણે હું કોઈ અહીંયા થાળી નથી, એના માટે આપણે પનીરનું શાક માંગ્યું છે ને હોટલ પણ બેસ્ટ છે. ચાલો આપણે હવે થાળી આવે તાલે વાતો કરી લઈએ ને. આમાં તો બહુ પ્રાઇસ બહુ ભારી છે ને આપણે વહેલા રાત જમી લીધું છે. આજે લગભગ 11:30 વાગ્યા છે. 11:30 વાગે આપણે જમવા માટે કહી આવ્યા છે, કેમ કે આગળ મળે કે ન મળે આપણે પણ નથી ખબર. એના માટે ચાલો હું પહેલાં હવે જમી લઉં. હેલો ભાઈઓ, ફાઇનલી આપણું પનીર ટીકા શાક આવી ગયું છે અને રોટલી પણ આવી ગઈ છે. ચાલો હવે જમી લઉં.
ભાઈઓ ફાઇનલી આપણે જમી લીધું છે ને આપણો બેગ અહીંયા છે. ચાલો હવે ભાઈને પૂછી લીધા અહીં થોડોક આરામ કરી શકીએ ને ચાલો હવે ના થોડોક હવે આરામ કરવા માટે જઈએ ને જગ્યા પણ સારી છે થોડોક આરામ કરવા માટે બેસ્ટ છે. ચાલો ને પવન પણ સારો આવે ને કહેવાય કે 173 277 છે જોઈ શકો 277. આજ આપણી થાળી 277 હતી કેમ કે અલગ અલગ હતું ને એના માટે કેમ કે પનીર ટીકા અલગ ઓર લોટી અલગ એના માટે લોટી તો મેં 4-5 લોટી ખાલી હતી એટલે ચાલો પવન પણ સારું આવે છે ને ઠંડુ વાતાવરણ છે એટલે થોડોક આરામ કરી લઈએ ને હેલો ભાઈઓ ફાઇનલી થોડોક આરામ કરી લીધો છે 2 વાગી ગયા છે. હવે આપણે અહીંથી નીકળીએ યાત્રા સ્ટાર્ટ કરીએ. આપણે બેગ લઈ લઈએ. હેલો ભાઈઓ ફાઇનલી આ લોકોએ આપણે સન્માન કર્યું. હર હર મહાદેવ બધા ભાઈઓને ને આપણું સ્વાગત કર્યું છે ને બધા ભાઈને હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચાલો હવે આપણે અહીંથી નીકળીએ. હર હર મહાદેવ મિત્રો. ફાઇનલી આપણે હવે નાથી નીકળી ગયા છે. આપણું સ્વાગત કર્યું હતું બધા ભાઈઓએ. અત્યારે આપણે રોડે આવી ગયા છે ને આ શહેરનું નામ છે પાટડી છે. પાટડી શહેર છે. હવે ચાલો આપણી યાત્રા સ્ટાર્ટ થઈ ગઈ. 3 વાગી ગયા છે. હવે આપણે બહુ ચાલવાનું નથી. હવે આગળ જોયું કે આ મંદિર છે. ચાલો હવે અત્યારે તો ચાલીએ છે. એટલો વજન વધી ગયો છે ને એવું લાગે છે કે આખી દુનિયાના ભાર લઈને ચાલુ છું. બહુ વજન વધી ગયો છે. એ ભાઈઓએ બધું ખાવા માટે કેટલું વસ્તુ ચીજ આપી છે. નાસ્તા તો આપતા હતા મેં ના પાડી કેમ કે વજન બહુ વધી જાય છે એના માટે. બહુ વજન વધી ગયો છે. બધું શું કહેવાય પ્રોટીન માટે બધું આપેલું છે. મસુંબીના ઝાડવા આમે મસુંબી તમને દેખાડી દો. આ મસુંબી ને હવે આપણે રહેવાની સુવિધા કરી નાખીએ. કંઈ મંદિર છે જોઈએ ચાલુ હોય તો આપણે ના રોકાય. કાર ભૈરવનું મંદિર છે. ચાલો ના જઈએ ને કાંઈક રોકાવાની સુવિધા કરીએ. અત્યારે તો શું કહેવાય કે 4:45 થઈ તો આપણે રહેવાની સુવિધા ફટાફટ કરી નાખીએ. એના માટે કોઈ ભાઈ છે. ચાલો હવે ના એ ભાઈ છે મળીએ ને એ અનસુવિધા કરીએ. ભાઈને પૂછીએ કે અહીંયા આપણે નાઇટ કરી શકીએ. હા પાડીએ તો વેચવું ન કર આગળ. ફાઇનલી આપણે આ મંદિરે કાર ભૈરવનું મંદિર છે અને તમને દર્શન કરાવી દઉં. આપણે પણ દર્શન કરી લઈએ. હર હર મહાદેવ છે. ચાલો હવે આપણો બેગ તો અહીંયા છે ને આપણે અહીંયા નાઇટ કરવાની છે ને મંદિર પણ સારું છે ને અહીંયા રોડ છે. રોડ બાજુમાં જ છે ને આપણે અહીં થોડીક વાર બેઠીએ ને આપણે અત્યારે ટેન્ક નથી લગાડવો પછી લગાડ્યું ટેન્ક. થોડુંક અંધારું થાય પછી આપણે ટેન્ક લગાડીએ. અત્યારે તો આપણે હેલો મિત્રો ફાઇનલી અંધારું થઈ ગયું છે ને આપણે હવે ટેન્ક લગાડવાની કરી દઈએ વ્યવસ્થા. ટેન્ક લગાડી દઈએ ને આપણું નાહવાની સુવિધા થઈ ગઈ છે. અહીંયા પાણી આવે છે ને આપણે આજ રાતે આપણે નાહી નાખવાનું જ છે ને નાહીને પછી આપણે આરામ કરશું જોઈ જશું કેમ કે આ જોઈએ જમવાનો પ્રોગ્રામ નહીં થાય તોય જ ચાલશે થઈ જાય તોય ચાલશે કેમ કે આજ આપણું પેટ છે ને બહુ જામશે એના માટે આપણે ચાલશે. જોઈએ અત્યારે તો આપણે ટેન્ક લગાડી દઈએ અહીંયા. ફાઇનલી મારો ટેન્ક લાગી ગયો છે ને હવે હું થોડોક ફ્રેશ થઈ જામ કેમ કે 3 દિવસથી આપણે નાહ્યા નથી એના માટે આપણે હવે નાહવાની સુવિધા છે. તો પછી ઠંડી ભલે નહીં પડતી હોય તો ઠંડા પાણીથી નાહવું તો પડશે. ચાલો હવે હું નાહી લઉં. ઠંડી લાગશે પણ નાહવું જરૂરી છે. ચાલો હું નાહી નાખું હવે. હેલો ભાઈઓ ફાઇનલી ફ્રેશ થઈ ગયો છે ને આપણા કપડાં પણ સીડી છે ને ના કપડાં ધોઈને સૂકવી દીધા. ઠંડી લાગી હતી પણ હું કહેવાય કે હવે ઠંડી નથી લાગતી ને આપણો ટેન્કમાં તમને ખબર છે બધો સામાન તો આપણે આવી ગયો છે. ભાઈઓ ફાઇનલી આપણું જમવાનું આવી ગયું છે. ચાલો જમી લઈએ ને આપણે ઓલા ભાઈએ આપણે જમવાની સુવિધા કરી દીધી છે.
આ મંદિરના પૂજારી છે. ચાલો પેલા જમી લઈએ. ફાઇનલી જમી લીધું છે. અત્યારે હું એકલો જ છું. ટેંગ લગાડી દીધું. ચાલો હું ઝાડી દઈ દઉં. તારી આઠ ઝાડી દેવી પડે. હા કેમ નથી દેવાતી? જોર લગા કે હૈસે ફાઇનલી હું હવે આ ઝારીને દઈ દઉં ને પછી આપણે વાત કરીએ. ચાલો ઝારી તો દઈ દીધી છે ને ઝૂમ થઈ ગયું. ઝારી દઈ દીધી છે. ચાલો હવે હું ટેંકમાં જામ અંદર ને ફાઇનલી ટેંકમાં હું આવી ગયો છું ને આપણું સ્વાગત કરું છું. પછી આપણે ફળ આપ્યા હતા. આપણે ફળ પછી પેકેટ છે ને શ્રીખંડ આપ્યું હતું ને આ શ્રીખંડ ને આમાં દવા આપી હતી. આમાં ટીપ ને બધું છે. હું તમને દેખાડી દઉં. આ દવા છે એસિડિટીની છે. આપણે તો કાંઈ વસ્તુ નથી. ના પગુની દવા આપીશ ના એલર્જી પાવડર છે. આ પાવડર છે ને પાણીમાં નાખીને પીવાનો. આપણે પીવું નહીં કેમ કે આપણે કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે ખોટું કાંઈ વસ્તુ એલર્જીનું જેટલું વસ્તુ છે કાંઈ પીવાય નહીં દવાવાળું. ને આ કેવાકની ગોળી છે આમાં લખ્યું તો ખરી. બુકાર એટલે તાવ બાવ ગમે આવતું હોય ને એના માટે. બીજું તો આમાં ટીકડા છે. આ શું કહેવાય કે કાંઈક પણ લાગ્યું હોય તો ચોંટાડવા. ને ફાઇનલી આટલું વસ્તુ આપ્યું હતું ને આ રસ્તા તો આપતા હતા પણ મેં ના પાડી દીધી કેમ કે આપણી પાસે વજન વધી જાય. એના કરતાં મેં નાથી જ ના પાડી દીધી કે હવે કાંઈ વસ્તુ નહીં આપતા કેમ કે ખોટું વજન વધી જાય. વજન એટલે હદ બારો વજન વધ્યો તો હું નાથી અહીંયા પીગાડ્યું તો મારી હાથ અમન થઈ ગયું કેમ કે વજન એટલે 5 કિલા તો જેટલો વધી ગયો હોય વજન 2 કિલા જેટલો તો એ લોકો આપ્યો હતો વજન. હું ગમે હવે ના જઈને ના થોડું ખાઈ નાખે ને સફરજન ને બધું એ કરે બધું. સફરજન ને એવું ખાવાનું એલર્જી માટે. એલર્જીની ગોળી પાવડર બધું મારી પાસે પણ હું વાપરતો નથી ને વાપરાય નહીં કેમ કે જ્યાં લગન આપણામાં શક્તિ છે ને ત્યાં લગન હાલ્યું પછી એમ લાગશે કે હવે હલાતું નથી ને કોઈ સાંસ નથી આપણી પાસે ત્યારે પીવાની થાય નકર પીવાની થતી નથી. જોઈએ ચાલો અત્યારે તો આ બધું રાખવાનું જ છે આપણે ને પાવર બેગ મારવા અહીંયા જ છે ને હવે બધું તો આવી ગયું ને એ લોકો આ નથી આપણી પાઘડીવાળીથી ને આપણે આ મળી ગયું ભગવાન જયથી કેમ કે હું જ્યાં ફ્રેશ થયો તો તમને ખબર જ હોય કે મોટું બધી મંદિર કાલે પમદાડે ના હું છે ને દુપટ્ટો ભૂલી ગયો હતો. પછી હારો અફસોસ થયો કેમ કે દુપટ્ટા વિના મજા આવતી જ નથી. ગમે લૂસવાનું તો દુપટ્ટો હોય ને એટલે મજા આવે. ત્યારે નથી એક દિવસ પછી ભગવાન દયાથી આપણે દુપટ્ટો આવી ગયું. હવે આપણો દુપટ્ટો છે આમ ગમે ના રાખવાનો લૂસવાય તો લૂસવા થાય. ચાલો હવે હું વિડીયોને એન્ડ કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા ને બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.